નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. વિડીયોમાં આજે મારે વાત કરવી છે સુરત શહેરના કતારગામ વિસ્તારની. વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો, દરેક લોકો સુધી પહોંચે અને કતારગામ વિસ્તારની અંદર જે કોઈ અંધભક્ત છે, મોદી ભક્ત છે, એમને પણ આ વિડીયો પહોંચાડો તમે, એટલે ખબર પડે એમને લોકોને. 2022ની ચૂંટણીમાં જેમણે ભારતીય જનતા પાર્ટીના કમળના બટન દબાવી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાને વોટ આપ્યા હતા, એવા ભક્તો સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે. વિડીયોની શરૂઆત કરું છું દોસ્તો. સિંગણપુર પોલીસ સ્ટેશન, જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે વિનુભાઈ મોરડિયા, એમના ઘરથી લગભગ 1.5 કિલોમીટર જેવું છે આ દૂર. 3,58,000 રૂપિયા નો દારૂ ઝડપાય છે. સ્ટેટ મોનિટરિંગની એક ટીમે આ દારૂના જથ્થાને ઝડપી પાડ્યો. ત્યાંના રહીશોનું કહેવું છે કે ઘણા લાંબા સમયથી અમે પરેશાન હતા. આ દારૂનો જે અડ્ડો ચાલતો હતો એનાથી અમને લોકોને ખૂબ તકલીફ થતી હતી. પોલીસને ફરિયાદો પણ ઘણી બધી વખત કરી હતી, પણ પોલીસ હર વખતે આંખ આડા કાન કરતી હતી. તો હવે મારે કતારગામની અંદર જેટલા મોદી ભક્તો રહે છે એમને કહેવું છે કે તમને પણ કદાચ આ દારૂના અડ્ડાથી તકલીફ પડતી હશે, તો તમે ભારતીય જનતા પાર્ટીના કમળના બટનને દબાવ્યું હતું 2022ની ચૂંટણીમાં, તો તમારી પણ ફરજ આવે કે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાને તમે ફરિયાદ કરી શકો. પણ શું કામ કરે, કયા મોઢે કરવી? કમળનું બટન દબાવ્યું હતું, ભક્તિ કરવાની હતી. ત્યારે આ વિનુ મોરડિયા 2022ની ચૂંટણીમાં મેં ખુદ મારી કાને સાંભળેલું છે અને નજરે જોયેલું પણ છે. વોટ માંગવા માટે લોકોની ગલીએ રખડતા હતા, ત્યારે અમુક મહિલાઓને બાજુમાં લઈ જઈ અને એવું પણ કીધેલું છે કે ધ્યાન રાખીને કમળનું બટન દબાવજો. આમ આદમી પાર્ટીનું બટન દબાવશો તો ઓલા ટોપી વાળા પાછા આવી જશે. માઇન્ડ અમે અહીંથી એને કાઢ્યા છે. એને કાઢવામાં અમે લોકો જેલમાં પણ ગયા હતા. એ ટોપી વાળા આવશે તો તમારે લોકોને, બેન દીકરીઓને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જશે. એટલે કમળનું બટન દબાવજો, ધ્યાન રાખજો. આવું મહિલાઓને સાઈડમાં લઈ જઈને પ્રચાર દરમિયાન કહેતા મેં ખુદ સાંભળેલું છે અને જોયેલું પણ છે. મારી પાસે એમના વિડીયો પણ છે. તો હવે મારે ઈ મહિલાઓને કહેવું છે કે જેમણે કમળના બટન દબાવ્યા હતા ને, ભારતીય જનતા પાર્ટીની ભક્તિ કરી હતી. આ વિનુ મોરડિયા તમને ચૂંટણી સમયે ડરાવતા હતા કે આમ આદમી પાર્ટી જો આવી જાય ને તો ઓલા ટોપી વાળા પાછા આવશે અને 2 નંબરના બધા ધંધા ચાલુ થાય, ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય. તો અત્યારે મારે વિનુ મોરડિયાને સવાલ કરવો છે કે આ 3,58,000 નો દારૂ સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર જે પકડાયો છે, આ આરોપીઓને જે પકડ્યા છે, દારૂના અડ્ડાવાળા બુટલેગરોને જે પકડ્યા છે, એ તમારા વિસ્તારની આસપાસ જ આ બધા દારૂ વેચે છે, અડ્ડાઓ ચલાવે છે. તો તમે શું ઉખાડી લીધો અત્યાર સુધીમાં? 2022માં ધારાસભ્ય બન્યા છો, બીજી વાર કે ત્રીજી વાર જે હોય તે, પણ તમે શું કરી લીધું કતારગામની જનતા માટે? બોલો. કતારગામની જનતાને પણ મારે પૂછવું છે કે મોટા ઉપાડે કમળના બટન દબાવ્યા હતા, તો તમારી અંદર છે તાકાત વિનુ મોરડિયાને સવાલ કરવાની કે અમે ભાઈ તમને વોટ આપ્યા છે, સારા માણસો ગણીને, સંસ્કારી માણસો ગણીને, તો તમારા વિસ્તારમાં દારૂના અડ્ડા બેફામ ચાલે છે. અમારે અહીંયાથી નીકળવું હોય, અમારી બેન દીકરીઓને નીકળવું હોય તો ખૂબ મુશ્કેલી પડે છે. કરો એકાદા અંધભક્ત સવાલ કરો એને, કે પછી ભક્તિ કરવાની છે? આજે આ દારૂ પકડાયો છે, 5 દિવસ પછી એ અડ્ડા પાછા ચાલવા મળશે. દારૂ વેચે છે એની અમારે કોઈ તકલીફ નથી, તમે તારે બેફામ વેચો. પણ કહેવાનો મારો મતલબ એ છે કે ચૂંટણી સમયે પ્રચારની અંદર
મહિલાઓને વડીલોને સાઈડમાં લઈ જઈ આમ આદમી પાર્ટીનું નીચું દેખાવનાર આ વિનુભાઈ મોરડિયા, આજે મારે એને પૂછવું છે કે તમે મહિલાઓને કાનમાં કહો છો કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઓલા ટોપીવાળા પાછા આવી જાય, 2 નંબરના ધંધા ચાલુ થઈ જાય, એટલે ધ્યાન રાખીને બટન દબાવજો. તો આ બધું શું છે? 1 નંબરનો ધંધો છે. આ બુટલેગરો બેફામ અડ્ડાઓ ચલાવે છે, દારૂ વેચે છે, આટલો દારૂ પકડાય છે. તો આ બધા 1 નંબરના ધંધા કહેવાતા છે ને તમારી નજરમાં? તો પોલીસને પણ મારે કહેવું છે કે તમને પણ બધી ખબર છે, અમે બધું જાણીએ છીએ કે તમને બધી જ ખબર છે, પણ કોણ જાણે કોના દબાવમાં આવીને તમે આ લોકોને પકડતા નથી, આ અડ્ડાઓ ધમધમવા દો છો, ચાલુ રહેવા દો છો. હવે એની પાછળનું કારણ શું હોય એ તો સૌ લોકો પણ જાણે છે. કાં તો હપ્તા બેફામ મળતા હોય, કાં તો ઉપરથી પ્રેશર હોય કે અડ્ડો ચાલવા દેજો, અમને અમારું કમિશન મળી જાય છે. આ જ વસ્તુ હોય તો જ ચાલતા હોય ને અડ્ડા, બાકી તો બંધ ન થઈ જાય. એટલે કતારગામની અંદર જેટલા મોદી ભક્તો છે ને એને મારે કહેવું છે કે તમારી અંદર જો એટલો દમ હોય, એટલી તાકાત હોય ને, તો એક વખત વિનુ મોરડિયાને સવાલ કરો કે અમે તમને સંસ્કારી પાર્ટીના સંસ્કારી નેતા સમજીને વોટ આપ્યા હતા. અમને એમ હતું કે આવા 2 નંબરના જે ધંધાઓ ચાલે છે, બુટલેગરો બેફામ દારૂ વેચે છે, દારૂના અડ્ડાઓ ચાલે છે, એ બધું બંધ થશે. પણ આ તો 3 વર્ષ વીતી ગયા, કાંઈ ન થયું. સવાલ એક વખત તો કરો, તમે વોટ આપ્યો છે, તમારા નોકર છે, એ કાંઈ તમારા રાજા નથી, તમારા શેઠ નથી. એકાદી વાર તો સવાલ કરો. અમે તો એને વોટ નથી આપ્યા તો અમે વિરોધ કરીએ છીએ. તો આટલી તાકાત તો તમારી અંદર હોવી જોઈએ. કતારગામની જનતાને હું ખાસ કહું છું કે આટલી તાકાત તો તમારી અંદર હોવી જોઈએ કે તમે જે વ્યક્તિને વોટ આપ્યો છે એ વ્યક્તિને તમે સવાલ કરી શકો. પણ નહીં કરે. શું કામ નહીં કરે? બીક લાગે. કાલ સવારે એસએમસી ની ટીમ આવી જાય, એનું ઘરનું માપણી થાય, કેટલું બહાર છે, જીસીબી લાગી જાય, બુલડોઝર ફરી જાય, ઈડીસીડી ની રેડો પડી ગઈ હોય તો ક્યાં જવું? હે? એટલે કરો, ગુલામી કરો. કતારગામની જનતા ગુલામી કરો. મન ફાવે એવા ધંધાઓ ચાલે, બુટલેગરો બેફામ બને, કરો તમે તમારે ગુલામી અને દબાવવા રાખો કમળનું બટન. જે દિવસે આ દારૂ પીધેલા તમારી બેન દીકરીની છેડતી કરે ને, ત્યારે તમે જજો કે હવે હદ થઈ ગઈ. પણ ત્યાં સુધી રાહ જુઓ અને મજા કરો. આ કમળના બટન દબાવ્યા છે ને, ટોપી વાળાથી બચવા માટે કમળના બટન દબાવ્યા છે. તો હવે આ બુટલેગરોથી બચવા માટે કોના બટન દબાવશો તમે? હે? કોના બટન દબાવશો? ક્યાં સુધી તમે ડરપોક બની રહેશો? ક્યાં સુધી ગુલામી કરશો? એટલે ગોપાલ ઇટાલિયા રાડો પાડી પાડીને સભામાં કહેતા કે એક વખત અમારી સરકાર આવે, આ બુટલેગરો જે જગ્યાએ અડ્ડા ચલાવે છે ને ત્યાં લોકો માટે ગાર્ડન ના બનાવી દો તો મારું નામ બદલી નાખજો. આ ભલે એને વાત કરી સભાની અંદર, પણ ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ સભામાં આવી વાત પણ કરી. એને ખબર જ છે આ દારૂના અડ્ડા ચાલે છે, એસએમસી ની જગ્યામાં દારૂના અડ્ડાઓ ચાલે, બધું ચાલે. બંધ ફાવે એટલો દારૂ પકડાય, પાછા 5 દીમાં હતા એ નહીં, બધું ચાલુ. કોણ જાણે ક્યાં લશ્કર લડે છે. ગુલામી કરવાનો શું આટલો બધો શોખ છે ખબર નથી પડતી. ઓલા તમને મુસ્લિમના નામે ડરાવે એટલે તમે ડરી જાઓ, માયકાંગ લાવો. અમથા તો બહુ મોટી હિન્દુત્વની પીપોડી વગાડો છો, તો આટલો બધો ડર કેમ લાગે છે તમને? આટલા બધા ડરપોક છો કે કોઈ તમને ડરાવે ને તમે ડરી જાઓ? અમથા તો બહુ પાવર કરો છો, પિચકારીઓ મારો છો. એ નેતાને કહો ને એક વખત કે અમને ડરાવવાની કોશિશ નહીં કરતા. ભાઈ, હિન્દુ ધર્મ કે મુસ્લિમ ધર્મ અમારી સાથે વાતચીત જ નહીં કરવાની, કામ કરો અને વોટ લઈ જાઓ. એક વખત તો આવું કહે ને એટલે ખબર પડે શું કામ બોલીએ. બરાબર ને? ડરપોક બનાવી દીધા છે, ડરપોક, નામર્દ નપુંસક જેવા બનાવી દીધા છે. કરો ગુલામી, કરો, મન ફાવે એટલી ગુલામી કરો. આવનારી પેઢીઓ તમને કોસશે કે તમે શું જોઈને કમળના બટન દબાવતા હતા. વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે. અને હું પોલીસને પણ વિનંતી કરું છું કે તમે પણ દબાવમાં આવીને કામ કરોમાં. આ અભણ અંગૂઠા છાપ નેતાઓ આજ છે, કાલ નથી. તમારી નોકરી કાયમને માટે છે. ઈમાનદારીથી કામ કરો, ખાખીની ઇજ્જત કરો,
લોકો તમારા વખાણ કરે એવા કંઈક કામ કરો સાહેબ. આમાં તમે પણ બદનામ થાઓ છો આ નેતાના હિસાબે. વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો એટલે ખબર પડે કે કતારગામની જનતાએ મોટા ઉપાડે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા હતા અને એના જે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા છે એના આસપાસના જ વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલે છે. બોલો, છે ને મજાની વાત? મજા આવી હોય તો વિડીયોને શેર કરી દો, લાઈક કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.